બોડી ગમે તેટલું રૂપાળું હોય, તમને બધાને પૂછું કે ઐશ્વર્યા રાય જેવી રૂપાળી અડો ને તો મેલી થઈ જાય, શરીરમાં ક્યાંય ડાઘો ના હોય એવી છોકરી હોય, રૂપનો અંબાર. આજે જોજો દિવ્ય ભાસ્કરમાં હશે ને ગુજરાત સમયમાં, ગુજરાત સમાચારમાં એડ હશે, ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી. બધાને આવી છોકરી જોઈતી હોય. જેટલી મેટ્રિમોનિયલ જાહેરાતો આજે તમે જોશો ને એમાં લખ્યું હશે ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી. આ ગુણો બધાને જોઈએ. પછી એકની અંદર બીજી એડ હોય છે નિર્દોષ ડિવોર્સી, એટલે પોતે જ કેવું નિર્દોષ છું. કોકને તો કહેવા દો. આ દુનિયામાં કોઈએ એમ કીધું છે કે દોષી ડિવોર્સી છે, પરણવું છે? આપણે બધા જ આવા છીએ. સવાલ એ છે કે આ પરિસ્થિતિમાં દાખલા તરીકે તમારે તમારા જીવન સાથીની પસંદગી કરવાની છે, તમારી કારકિર્દીની પસંદગી કરવાની છે, તમારા પૈસા ઇન્વેસ્ટ કરવાની પસંદગી કરવાની છે. ચલો ત્યાં આવી જાઓ. કેટલી સ્ત્રીઓને ખબર છે કે મ્યુચ્યુઅલ ફંડ શું છે? કેટલી સ્ત્રીઓને, હા એટલે બે હાથ ઊંચા થયા, મની લોન્ડરિંગ શું છે એવું ખબર છે કોઈ? આપણે કહેવાતા ભણેલા ગણેલા સમાજમાં રહીએ છીએ. પી ચિદમ્બરમનો દીકરો મની લોન્ડરિંગમાં પકડાયો. આ મની લોન્ડરિંગ શું છે એવું તમને કોઈ પૂછે તો આપણને ખબર છે. શ્રીદેવી મરી ગઈ અને શું થયું એ વિશે આપણે બધાએ ચર્ચા કરી, પણ મની લોન્ડરિંગ શું છે એ વિશે આપણને ખબર નથી. રણબીર ને દીપિકા છૂટા પડી ગયા કે ભેગા છે એ વિશે આપણને બધાને ખબર છે. લેટેસ્ટ ફેશન શું છે, પલાઝો કે લેગિંગ્સ, એ વિશે આપણને ખબર છે. પણ આપણને એ નથી ખબર કે આ દેશમાં પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, સ્ત્રીઓને કેટલી હોમ લોન મળે છે, મેડિક્લેમ કેમ લેવો જોઈએ, કયો મેડિક્લેમ સારો છે, આવી કોઈ માહિતી આપણે મેળવવાના મૂડમાં જ નથી. અને પછી આપણે કહેવું છે શું, તો કે સશક્તિકરણ. ઇન્ડિપેન્ડન્સનો અર્થ એ છે કે તમારો જીવન સાથી, તમારી કારકિર્દી, તમારું ઇન્વેસ્ટમેન્ટ, તમારી હેલ્થ, તમારી જિંદગીની સમસ્યાઓ વિશે તમે જાતે નિર્ણય કરો. ડિસાઇડ ફોર યોરસેલ્ફ. તમારા પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા એનો નિર્ણય તમે જાતે કરો. પીપીએફ નામનું એક ખાતું છે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. આ પીપીએફ ના ખાતા કેટલી સ્ત્રીઓ પાસે છે એવું તમે આ દેશમાં પૂછો તો તમને ખબર પડે કે આ પબ્લિક પ્રોવિડન્ટ ફંડનું ખાતું, જેમાં ટોટલ ટેક્સ ફ્રી આવક જમા કરી શકાય છે, એ આવક કમાતી સ્ત્રીઓ પણ પોતાના પીપીએફ ના ખાતા ખોલતી નથી. કેમ? તો કે પીપીએફ શું છે? નવી સાડીની દુકાન ખોલી એની આપણને ખબર છે. યાજ્ઞિક રોડ પર પાણીપુરી ક્યાં મળે છે એની આપણને ખબર છે. પણ આ દેશમાં શું ચાલી રહ્યું છે એને વિશે આપણને કાંઈ ખબર નથી. મ્યુચ્યુઅલ ફંડ में ઇન્વેસ્ટ કરો, आप 500 रुपए में भी कर सकते हैं. આવી એડ તમે જુઓ કે સહી है પેલો કે એને આપણે તરત સર્ફિંગ કરી નાખીએ. વિચારો, મારે હિસાબે અહીં હું આજે જે વાત કરવા આવી છું ને એ વાત એ છે કે સશક્તિકરણ છે ને એ સ્વતંત્ર નિર્ણય કરવાની તાકાત છે. તમારો પોતાનો નિર્ણય તમે કરો, અને નિર્ણય કરવા માટે તમારી પાસે માહિતી જોઈશે. માહિતી મેળવવી એ પણ સશક્તિકરણ છે. અને ફાલતુ ચીજોની માહિતી નહીં, જિંદગીમાં ખરેખર કઈ ચીજ ક્યાંથી શું થશે એની માહિતી. કેટલી સ્ત્રીઓ પોતાનું નેટ બેન્કિંગ કરી શકે છે? વોટ્સએપ તો બધા ફોરવર્ડ કરીએ છીએ. તમારે ઘેર કોઈ બેગ ભરીને કચરો આપી જાય તો એનું તમે શું કરો? શું કરો? સવારના પોરમાં તમે દરવાજો ખોલો અને સરસ પ્લાસ્ટિકની ડીસન્ટ થેલીની અંદર તમને કોઈ ગંદો બધો બટાકાની છોલ ને કાંદાના છોલ ને ચાનો પુચ્ચો ને એવું આપી જાય તો એનું તમે શું કરો? બોલો, ફેંકી દો ને. તો વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? કોઈ તમને કચરો નાખી જાય તમારા ફોનમાં, એટલે કચરો તમારે થોડો થોડો બધે આપી આવો, વાડકી વાડકી ભરી. એને પોતાનો કચરો તમારે ત્યાં ઠાલવ્યો, તમે એનો કચરો થોડો થોડો કરીને બીજે ઠાલવી આવો. સવારના પોરમાં જ્ઞાનના તમાચા ધડાધડ મારે. આમ કરવું જોઈએ ને આમ ના કરવું જોઈએ ને જીવનમાં આમ છે ને. હું તો મને બહુ બધા હું વોટ્સએપ વાપરું છું કારણ કે હું ક્યાંય હોઉં, કોઈ લોકેશન શેર કરવા માંગે, કોઈ બીજું કંઈ કરવા માંગે તો મારી પાસે નેટ હોવું જોઈએ. હું એવા લોકોને ફોન કરીને મેસેજ લખીને કહી દઉં છું કે બિનજરૂરી ફોરવર્ડ ન મોકલવા, નમ્ર વિનંતી છે. જરાય એને સારું ખોટું ખરાબ સાચું લાગશે એવો વિચાર કર્યા વગર. શેને માટે આ ફોરવર્ડ્સ તમારે વાંચવા છે? શેને માટે આ ગોસિપનો ભાગ બનવું છે? અને ફાલતુ જેવા જોક્સ એકબીજાને મોકલે, ફાલતુ જેવા વિડીયો એકબીજાને મોકલે.
ફાલતુ જેવી ચીજો, એમાં કેટલો સમય તમે વ્યતીત કરો છો. ખરેખર તમારી પાસે નેટ હોય તો ગૂગલ ખોલો અને જગતને જાણો. અમિતાભ બચ્ચને હોલીની શુભકામના એની ગ્રેન્ડ ડોટરને આપી, એનો વિડીયો ફરે. અરે શેને માટે? બધા દાદા આપે જ. કોઈ દાદા એવા જોયા છે કે ઉંચકીને છોકરાને હોળીમાં નાખી દે? એમાં શું એને ઉપકાર કર્યો એની ગ્રેન્ડ ડોટરને આશીર્વાદ આપીને? મને સમજાવો. ચાલ, આઈ એમ સિરિયસ અબાઉટ ઇટ કે એને એવું શું કરી નાખ્યું કે જેનો વિડીયો ફરવો જોઈએ? જસ્ટ બીકોઝ એ અમિતાભ બચ્ચન છે એટલે એ બહુ આશીર્વાદનું મહત્વ વધી ગયું? આપણા દાદાજીએ આપણને આશીર્વાદ આપ્યા એનું મહત્વ નથી, એનો વિડીયો ફેરવો ને કે મને પણ મારા દાદાજીએ આશીર્વાદ આપ્યા, એમાં આપણને રસ નથી. સશક્તિકરણનો પહેલો પણ તો 11-12 ધોરણમાં મમ્મી એકદમ હાજર થઈ જાય અને કે મિતુલભાઈને કે જરા મારે તમારી સાથે વાત કરવી છે, ટાઈમસર આવે છે, ભણે છે, ક્લાસમાં ધ્યાન આપે છે. આવી સરપ્રાઈઝ ચેકિંગ કોઈ દાડો કર્યું આપણે? ના. સંતાનનું નથી કરતા, પતિનું કરીએ. ખરેખર કોનો ફોન તપાસવો જોઈએ? ટીનેજ બાળકનો. એમાં આપણે રસ નથી લેતા. બિચારા 40-45 વર્ષના પતિ કોકની સાથે વોટ્સએપ પર વાત કરતા હોય તો આપણે સિંગડા નીકળી આવે. કોણ છે? શું છે? શું કરશે? ભાગી જશે. વાત કરશે રાતે 2-4. કરવા દો ને ભાઈ. તમને તમારી જાતમાં વિશ્વાસ નથી ને એટલે અસલામતી આવે છે. મને મારામાં શ્રદ્ધા હોય ને, હું તો ઘણીવાર મજાક કરું છું. સંજય ફોટોગ્રાફર છે, મારા હસબન્ડ, અને બહુ છોકરીઓના ફોટા રોજ પોર્ટફોલિયો કરે. સુંદર છોકરીઓ, જુવાન છોકરીઓ, બધી જે ફિલ્મ એક્ટ્રેસ બનવા માંગતી હોય, મોડલ બનવા માંગતી હોય, કોઈ પ્રોડક્ટની મોડલિંગ કરતા હોય, તો છોકરીઓ બધી રોજ એને મળે. તો મને ઘણા લોકો પૂછે છે કે તમને એવું ના થાય જુવાન છોકરીઓ સાથે બહારગામ જાય ફોટા પાડે ને? ત્યારે હું હંમેશા કહું કે જેને લઈ જવો એને અઠવાડિયું રાખે, પાછો આપી જશે મને પગે લાગશે. તમે રાખી લો. એટલો વિશ્વાસ નથી તમને તમારી જાતમાં યાર. સશક્તિકરણ એટલે સ્વયંમાં શ્રદ્ધા. બીજા ઉપાડી જશે એવી શ્રદ્ધા નહીં, હું રાખી શકીશ એવી શ્રદ્ધા. મોટા ભાગના લોકોને શ્રદ્ધા શું છે કે જો સહેજ તક મળી ને તો બીજા લઈ જશે. અરે એ શ્રદ્ધા ન કહેવાય, એને અસલામતી કહેવાય. હું કેટલી બધી સ્ત્રીઓને એવું કહું છું કે ખરેખર જો કોઈનામાં રસ લેતા હોય ને તો 2-4 દાડા લઈ જોવા દો. એને પોતાને જ સમજણ પડી જશે કે આમાં ક્યાંય કશું છે નહીં, ઘેર જમવા ગરમ રોટલી ભાખરી આવું જ પડે. આ શ્રદ્ધા સાથે જીવવું એ સશક્તિકરણ છે. પોતાના સંબંધમાં શ્રદ્ધા, પોતાના ઇન્વેસ્ટમેન્ટમાં શ્રદ્ધા, પોતાના સ્નેહમાં શ્રદ્ધા, પોતાના સમર્પણમાં શ્રદ્ધા. આપણે બધા ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક એકબીજાને અસલામત કરવાનું કામ કરીએ છીએ. સ્ત્રીઓ કિટી પાર્ટીમાં ભેગી થાય ને તો વાત શું કરે ખબર છે? બેન, કોઈના ધણી રામ નથી. હા, તે નથી જ, પણ રાવણ છે એવું ક્યાં લખ્યું છે? રામ નથી, ચાલો નથી, પણ રાવણ છે એવું નથી. બધા કઈ નહીં ઉપાડી લાવે. શાંતિ રાખો, તમારા સંબંધમાં શ્રદ્ધા રાખો. નાવા ધોવા જાય ને તો બધા 4 કોડ ટ્રાય કરી જુએ કે ખુલે ને ફોન. શેના માટે? અશ્રદ્ધા એ અસલામતીનું પહેલું પગલું છે. તમારી અસલામતી એ તમે બીજામાં ટ્રાન્સફર કરો છો. માં પણ પોતાની દીકરીને કે બહુ છૂટ નહીં આપવાની, કારણ કે તમારા ડીએનએમાં આવી, તમે તમારી નેક્સ્ટ જનરેશનમાં ટ્રાન્સફર કરી. ઉલટાનું દીકરીને એમ કહેવાનું કે બેટા આટલો સ્નેહ છે તારી વચ્ચે, અસલામત નહીં થતી, ક્યાંય નહીં જાય. તમે જે વિચારો એ થાય. આવું બધું આજકાલ લોકો વોટ્સએપ પર બહુ ફોરવર્ડ. પોઝિટિવ થિંકિંગ. આ પોઝિટિવ થિંકિંગ શું છે? સૌથી પહેલું પોઝિટિવ થિંકિંગ તો એ છે કે મને મારી જાતમાં શ્રદ્ધા છે. હમણાં એકવાર એક કાર્યક્રમ પૂરો કરીને હું રાતના 11 વાગ્યાથી નીકળી. હું સામાન્ય રીતે ઘરે જતી રહું છું. મારી ડ્રાઈવર જે મારા નોર્મલ છે તે નહોતા આવ્યા, એમની ટેક્સી નહોતી ને બીજા ભાઈની ટેક્સી હતી. એ ભાઈ કોણ જાણે ક્યાંથી દારૂ પી આવ્યા અને અમે કુવાડવા પહોંચ્યા. જયભાઈને પણ ખબર છે, મિતુલભાઈને પણ આ વાત ખબર છે. અમે કુવાડવા પહોંચ્યા અને એ માણસે આમ સ્ટીયરિંગ પર માથું ડાળી દીધું. 11:15 નો સમય, રાત્રે. મેં એમને કહ્યું કે રાજુભાઈ તમે પાછળ બેસી જાઓ. 11:15 વાગે અજાણી ગાડી. મેં જિંદગીમાં પહેલા એ ગાડી ચલાવી નહોતી, આ મારી ગાડી નહોતી. મેં ચલાવી, જેમની ટેક્સી હતી એમને ફોન કર્યો. એમણે મને કહ્યું કે તમે ક્યાં સુધી આવશો? મેં કીધું લીંબડી ગંગા જમના સુધી આવીને સુઈ જઈશ. હું 7:30 અહીંથી ગઈ. રાજુભાઈને મેં ચોટીલા ઉતારી દીધા, પૈસા આપ્યા, એમનો ફોન આપ્યો. મેં કીધું ભાઈ તમે ઉતરી જાઓ, પીધેલા માણસને હું નહીં લઈ જઈ શકું. હું ગાડી લઈ લીંબડી ગઈ, સુઈ ગઈ. એ ભાઈ આવ્યા બીજી ગાડી લઈને.
પોતાનો ડ્રાઈવર લઈને અને અમે 2 ગાડીઓ પાછા અમદાવાદ પહોંચ્યા સવારે 4 વાગે. હું આને સશક્તિકરણ કહું છું. રસ્તામાં બેસીને હાય હાય હવે હું શું કરું. ડ્રાઇવિંગ શીખી જવું, બેન્કિંગ શીખી જવું, મેડિક્લેમની પોલિસી કઈ છે, ક્યાં છે, કેશલેસ છે કે કેશલેસ નથી એ શીખી જવું. પર્સનલ એક્સિડન્ટ મેડિક્લેમ હોવો જ જોઈએ. આ સશક્તિકરણ છે. લિપસ્ટિક કઈ વાપરવી ને રેવલોનના મસ્કરા સારા આવે છે ખરાબ આવે છે અને ફેર એન્ડ લવલી કામનું છે કે BB 24/7 કામનું છે, કાંઈ કામનું નથી. છેલ્લે તમને જો કંઈ કામમાં આવશે તો તમારી મેડિક્લેમ પોલિસી કામમાં આવશે, તમારું નેટ બેન્કિંગ કામમાં આવશે, તમને પેટીએમ વાપરતા આવડે છે કે નહીં એ કામમાં આવશે, તમને ડેબિટ કાર્ડ કેવી રીતે વાપરવું એ કામમાં આવશે. આ વસ્તુઓ શીખો. રેસીપી નહીં ફોરવર્ડ કરો ને તો આખી જિંદગી ભાખરી શાક ખાઈ શકાશે. એનાથી વધારે કંઈ ફલાફલ ઘેર બનાવવાનું કોઈ કારણ જ નથી. આખા વર્ષમાં 2 વાર ફલાફલ ખાવા અને ઘેર બનાવવાની કડાકૂટ કરવી ના. બહાર જઈને ખાઈ આવો. ચાઇનીઝ બનાવે ઝીણું ઝીણું સમારે હવારથી મંડે હાંજ પડે કે હું તો ચાઇનીઝ ઘરે જ બનાવું છું. ના બનાવો. કોઈ તમને કહેતું નથી કે બનાવો. બટન ટાંકતા આવડે છે એ શીખો. આ અગત્યનું છે. તમારું કબાટ જાતે ગોઠવો છો, તમારું બાથરૂમ જાતે ધુઓ છો. તમને તાવ આવે તો તમને ખબર છે કે પેરાસિટામોલ કોને કહેવાય? તમને ખબર છે કે એન્ટી ડિપ્રેસન્ટ ગોળીઓ ખાવાથી આપણી 60% દવાઓ એન્ટી ડિપ્રેસન્ટ ધરાવે છે. મૂડ એલિવેટ કરી નાખે. મૂડ એલિવેટ કરે એટલે બ્લડ પ્રેશર હાઈ થાય. બ્લડ પ્રેશર હાઈ થાય એટલે આપણને એ પડે સારું લાગે. કેટલા બધા લોકો જાણ્યા વગર એકબીજાને દવા પ્રિસ્ક્રાઇબ કરે છે. મને ડોલો ખાવાથી પગ દુખવાના મટી ગયા એટલે બીજે દાડ પેલા બેન જઈને ડોલો ખરીદી આવે. ડાક્ટરો ભણી ગણીને એના મા બાપ પૈસા ખર્ચે છે. જાઓ ત્યાં. મોટા ભાગના લોકો સ્વયં મેડિકેશનમાં ચેમ્પિયન છે. જાતે જ મેડિસિન. ઝાડા ઉલટી થાય છે તો તમે ઓવામીન લઈ લો. અરે ભાઈ કયા કારણે થાય છે? એસિડિટીની ઉલટી છે, અપચાની ઉલટી છે, પ્રેગ્નન્સીની ઉલટી છે, ઉજાગરાની ઉલટી છે. સમજો પહેલા. ગમે તે દવા ઠપકારી નહીં દેવાની. એન્ટીબાયોટિક લઈ લે લોકો. હું એવા કેટલા લોકોને ઓળખું છું કે એઝિથ્રાલ બીજાને પ્રિસ્ક્રાઇબ કરી દે. એઝિથ્રાલ લઈ લો. અરે એઝિથ્રાલ લેવાતી હશે? અને એ બી 1000 મિલીગ્રામની ને 500 મિલીગ્રામની દવાઓ લોકો એકબીજાને આવી રીતે પ્રિસ્ક્રાઇબ કરે. મલ્ટીવિટામિન પણ દરેક માણસના શરીરમાં જુદી જરૂરિયાત છે. કોઈકને B12 ની જરૂર છે, કોઈકને કેલ્શિયમની જરૂર છે, કોઈકને બીટા કેરાટીનની જરૂર છે. તમે મને આ ખાવાથી બહુ સારું લાગે છે માટે તમે ઠપકારો ના. શેલકાલ લઈ લો, કેલ્શિયમની દવા. અરે શેલકાલ લેવાથી હાડકા ક્યારેક બરડ પણ થાય. 3 મહિના કેલ્શિયમ લઈને 1 મહિનાનો બ્રેક લેવો પડે. બહુ ઓછા લોકોને આ ખબર. ઠપકારે રાખે. બહુ જ ઓછા લોકોને આ ખબર છે. કોબીના પરાઠા કરે ને તો કોબીનું પાણી નીચોવી નાખે, કોરા કરી નાખે. એ પાણીથી લોટ બાંધો કારણ કે એમાં મેક્સિમમ કેલ્શિયમ છે. હું આને સશક્તિકરણ કહું છું કે આવડે છે. મગ બાફવા હોય તો 1 કલાક પલાળી રાખો અને બાફતી વખતે એમાં સહેજ મીઠું નાખો તો કોઈ પણ કઠોળ જલ્દી ચડે અને એનું પ્રોટીન સચવાઈ રહે. આ ખબર છે? એ બહુ અગત્યનું છે. રણબીર ને દીપિકાને પ્રેમ થયો કે નથી થયો એ નહીં ખબર હોય ને તો જિંદગીમાં તકલીફ નહીં પડે. પણ આ નહીં ખબર હોય તો જિંદગીમાં તકલીફ પડશે. 30 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓએ પ્રોટીન લેવું જ જોઈએ કારણ કે પ્રોટીન એ તમારા B12 માં મદદ કરે છે. એની આપણને કોઈને ખબર નથી. હું મગ ખાઉં ને તો મને ગેસ થઈ જાય. આવું કંઈ છે જ નહીં. ગેસ એટલા માટે થાય છે કારણ કે આપણા જીવનમાંથી શ્રમ ઘટી ગયો છે. ઝાડુ વાળો, જીમમાં જવાની કોઈ જરૂર નથી. નક્કી કરો કે સવારે ઝાડુ હું વાળીશ મારા ઘરમાં કચરો. આ જીમ જ છે. ડસ્ટિંગ માટે, ઝાડુ પોતા માટે બાઈ હોય અને સવારે કે મારે પછી જીમમાં જવાનું ટાઈમ છે. હું કોઈ જીમમાં જતી નથી અને 52 વર્ષની છું અને 2 કલાક આવી રીતે કડક ઊભી રહી શકું. મને કોઈ તકલીફ નથી. 7-8 સીડી ચડી જાઉં. 3 માળ ચડું ત્યાં સુધી જ નથી આવતી. 4થા માળે આપું છું. આ હું માનું છું આપણા બધાની જિંદગીના મહત્વના સશક્તિકરણના મુદ્દાઓ છે જેને વિશે આપણે ક્યારેય વિચાર્યું નથી. આપણે બધા અનસુયા અને લક્ષ્મીનો દેશ છે, અનસુયા બધા ગયા ભાઈ. ઇતિહાસમાં રહી ગયા એ બધા. કલ્પના ચાવલા, તમે જવાના છો કોઈ આમાંથી એરોસ્પેસમાં તો તમારું સશક્તિકરણ શું છે એને વિશે વાત કરો. આ દેશે ઇન્દિરા ગાંધીને જન્મ આપ્યો છે, કલ્પના ચાવલાને જન્મ આપ્યો છે, સાનિયા મિર્ઝાને, ભાઈ બધા આપ્યો છે તો એનું શું છે? જહાં દાલ દાલ પર સોને કી ચિડિયા કરતી હે નહીં થી, કરતી થી બસેરા. આજે શું?
ટુ વ્હીલર ચલાવતી સ્ત્રીઓ પાસે બધા પાસે લાયસન્સ છે? નથી. તો જાઓ લાયસન્સની લાઈનમાં ઉભા રહો, જાતે લાયસન્સ કરાવો. હું એને સશક્તિકરણ કરું છું. ફોર્મ ભરતા શીખો. વિઝાનું ફોર્મ ભરતા કેટલા લોકોને આવડે છે? કોઈને નથી આવડતું. કેમ? એજન્ટ છે ને, ભરશે. આપણે બધા જ આવા છીએ. હું હમણાં લાયસન્સ કરાવવા ગઈ, બહુ મજાની વાત છે આ તો, ખરેખર સાંભળવા જેવી વાત છે અમીબેન. મારો પાસપોર્ટ છે તે કાજલ ઓઝા વૈદ્યના નામનો છે. કાજલ ઓઝા, AKA, ઓલ્સો નોન એઝ વૈદ્ય. આવો મારું લીગલ ડોક્યુમેન્ટ છે. મેં છાપામાં એડ આપી, પછી એફિડેવિટ કર્યું અને મારો પાસપોર્ટ કાજલ ઓઝા વૈદ્ય, હું 2 સરનેમ લખું છું, બરાબર. પછી મેં મારી પ્રોપર્ટી ખરીદી, તો પ્રોપર્ટીમાં પણ મારું નામ કાજલ ઓઝા વૈદ્ય છે. મારું આધાર કાર્ડ પણ કાજલ ઓઝા વૈદ્યના નામનું છે. થઈ શકે છે, બરાબર. આ બધું પૂરું થયું પછી હું લાયસન્સ કરાવવા ગઈ, રિન્યુ કરાવવા. એટલે કાજલ ઓઝાના નામનું લાયસન્સ હતું, કારણ કે મેં તો 22 વર્ષે કરાવેલું. પછી 20 વર્ષ થયા, લાયસન્સ પૂરું થયું, ટેસ્ટ આપ્યો, બધું પરફેક્ટ, કોઈ પ્રોબ્લેમ નહીં. આઈસાઇટ મને હજી ત્યાં સુધી દેખાય, કોઈ સવાલ નહીં, બધું પૂરું થયું. પછી પેલા બેન પાસે હું ગઈ, એટલે આમ મારા હાથમાં ફોર્મ જોઈને કે 2 સરનેમ ના લખાય. તો બેન, મારો પાસપોર્ટ લીગલ નેશનલ ડોક્યુમેન્ટ 2 સરનેમનું છે, પણ કે અમને નથી એવી રજા. તો મેં કીધું નેશનલ ડોક્યુમેન્ટ જો 2 સરનેમનું હોય તો પછી લાયસન્સ તો નેશનલ ડોક્યુમેન્ટ છે જ. એટલે તમારે એક નેશનલ ડોક્યુમેન્ટ, પાસપોર્ટ જ્યારે કાજલ ઓઝા વૈદ્ય લખે છે ત્યારે બાકીનું બધું, મારું બેંક અકાઉન્ટ કાજલ ઓઝા વૈદ્યના નામ, બધું જ, મારો ફોન કાજલ ઓઝા વૈદ્યના નામનો છે, બધું ડોક્યુમેન્ટ બધા મારી પાસે ઓરિજિનલ. એટલે મને કે પણ ના લખાય. તમે કાજલ દિગંત ઓઝા રાખો ને, તમારા ફાધરનું નામ છે ને? મેં કીધું હા, મારા ફાધરનું નામ છે. તો કે રાખો, તમારે ના હસબન્ડનું લખવું હોય તો ના, પણ મારે હસબન્ડનું રાખવું છે. તો કે તો હસબન્ડનું રાખવું હોય પછી ફાધરનું કાર્ડ નાખો. એટલે મેં કીધું ના, મારે બંને રાખવું છે. તો કે તો પછી કાજલ સંજય વૈદ્ય રાખો. આ દલીલે મારી સાથે કરે છે, પાછળ 25 માળાની લાઈન છે. એટલે મને કે તો પછી તો હસબન્ડનું રાખો, કાજલ સંજય વૈદ્ય. એટલે મેં કીધું ના, મારે નથી રાખવું. કે કેમ, વિધવા છો? સિરિયસલી, હું જરાય કોઈ પણ પ્રકારના એક્ઝાજરેશન વગર કહું છું. એટલે મેં કીધું ના, છૂટાછેડા થઈ ગયા? તો ના, મારે બંને નામ લખવા છે, પણ બેન ના લખાય. ત્યાં સુધી હું લાઈનમાં ઊભી રહી અને કોઈ પણ પ્રકારની ઓળખાણ વાપર્યા વગર મારે આ લાયસન્સ મારી જાતે કોઈ પણ પ્રકારના લાઈન તોડ્યા વગર એક નોર્મલ માણસ લાયસન્સ કરાવે એવી રીતે મારે કરાવવું હતું. એટલે હું ઉપર ગઈ આરટીઓની ઓફિસમાં. એટલે ઉપર જઈને મેં એમને કહ્યું, મેં કીધું સર, અરે આવો આવો કાજલબેન, આમ તેમ. એમને એમ કે હું એવી રીતે આવી ચૂક, મારે ટેસ્ટ નથી આપવો, કંઈ નથી કરવું, આ ખાલી મારું લાયસન્સ. એટલે એમણે જો બધું તો થઈ ગયું છે. મેં કીધું આ બધું થઈ ગયું છે સર, પણ પેલા બેન 2 નામ લખવાની ના પાડે છે. એટલે હસી પડ્યા. મેં એમને આખો ડાયલોગ કહ્યો કે આવું થયું, એટલે હસી પડ્યા. પછી મને કે બેન, ખરેખર દુઃખની વાત જ એ છે કે અહીંયા બારી પર બેસનાર છે ને એની પાસે માહિતી જ નથી. તમે વિચારો કે આ દેશમાં જે લાયસન્સ બનાવે છે એની પાસે પણ માહિતી નથી. કેમ? કારણ કે માહિતી મેળવવાની એમણે દરકાર જ કરી નથી. હું એફિડેવિટ લઈને ગઈ છું, પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે, પ્રોપર્ટીના પેપર્સ છે, બેંક અકાઉન્ટ છે, આટલા બધા ડોક્યુમેન્ટ્સ છતાં એ મને એમ કહે છે કે 2 નામ ન લખાય. કેમ? તો કે એના મગજમાં એવું પેસી ગયું છે. આ આપણે બધા જ આવા થતા જઈએ છીએ. પૈસા ઇન્વેસ્ટ કરવાનો એક બહુ અદ્ભુત દાખલો. હું LIC ની પોલિસી મારા દીકરાની કરાવતી હતી. એટલે મેં એને કહ્યું, મેં કીધું નોમિની તરીકે મારે મારા સસરાનું નામ નાખવું છે. હવે તો મારા ફાધર ઇન લો નથી. એટલે એમણે કહ્યું કે ના, દીકરાના નોમિની તરીકે તો ફાધરનું જ લખવું પડે. અરે મેં કીધું એવું કોણ નક્કી કરે? ફાધરનું જ નામ લખવું પડે એવો એક કાયદો બતાવો. તો કે એવો કોઈ કાયદો નથી, પણ બધા એવું કરે. બધા તો જખ મારે, મારે જોડે મારો. બધા શું કરે છે? તમે વિચારો કે આપણે કેટલા ટોળામાં જીવીએ છીએ. 4 જણા પલાઝો પહેરે ને એટલે આપણે બધા પ્લાઝો પહેરતા થઈ જઈએ. 4 જણા આમ પહેરે ને એટલે આપણે બધા એ જ પહેરતા થઈ જઈએ. હમણાં મને એક જણે કહ્યું કે લેગિંગ્સ ઇઝ આઉટ ઓફ ડેટ. અરે મેં કીધું કોણ નક્કી કરે? મેં 25 લેગિંગ વસાવ્યા હોય એ મારે ફેંકી દેવાના. કેમ? તો કે બધા પ્લાઝો પહેરે છે. અરે બધા જે કરે છે મારે નથી કરવું. અલગ ઊભા રહી શકવું અને પોતાની વાત કહી શકવી એ સશક્તિકરણ છે. ટુ સ્ટેન્ડ અપાર્ટ, ટુ સ્ટેન્ડ અલોન એન્ડ ટુ ફાઇટ યોર સ્પિરિટ, ટુ ટેલ વોટ યુ વોન્ટ ઇન યોર લાઈફ. હું લેગિંગ પહેરું કે પ્લાઝો પહેરું દેખાય તમને અત્યારે?